ગુજરાતમાં ભલે આપણે જોયું હોય કે ભૂપેન્દ્ર પટેલ સરકારને નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, નવા મંત્રીઓએ અનેક મંત્રીઓએ પદભાર પણ સંભાળ્યું છે, પરંતુ આ બધી ચર્ચાઓની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છે કે નર્મદા અને તેના આજુબાજુના વિસ્તારમાં આદિવાસીઓમાં ભાજપ સરકારને લઈ અને તંત્રની સામે અનેક અસંતોષ છે અને એ વાતને લઈ અને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. અને હવે મનસુખ વસાવા કે જે ત્યાંના સાંસદ છે ભરૂચના, એ ભરૂચ વિસ્તારમાંથી અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને મનસુખ વસાવાનો અને બીજી પાર્ટીઓનો સાથ છોડ્યો છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે જોયું કે હાલ નર્મદા અને તેના આજુબાજુના વિસ્તારમાં આદિવાસીઓમાં ભાજપ સામે અને તંત્ર સામે આક્રોશ છે, અસંતોષ છે અને એ વાતને લઈ અને આપણે જોયું કે અનેકવાર અસંતોષ વ્યક્ત પણ કરવામાં આવે છે. ત્યાંના ધારાસભ્ય ચૈતર વસાવા આપણને જોયું કે અનેકવાર આ વાતને લઈ અને વિરોધ કરતા પણ જોવા મળે છે. અને હવે ભરૂચ કે જ્યાં મનસુખ વસાવા જ્યાંના સાંસદ છે, એ ભરૂચમાંથી અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને હવે આ વાતને લઈ અને ચર્ચાઓએ વેગ પકડ્યો છે. સૌપ્રથમ આપણે દ્રશ્યો પર નજર કરી લઈએ અને ત્યારબાદ આ સમગ્ર બાબતને લઈ અને પિયુષ પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. ગુજરાત ઉપર પણ ફાયદો થયો કોને? સામાન્ય જનતાને કોઈ ફાયદો થયો? સામાન્ય જનતાને કોઈ ફાયદો ના થયો. ફાયદો ફક્ત ને ફક્ત એમના નેતાઓને અને એમના મરાતિયાઓ, જે બિલ્ડરો છે, જે ટ્રાન્સપોર્ટરો છે, જે ગેરકાયદેસર કામ કરે છે, એવા લોકોને ફાયદો થયો. ત્યાર પછી એક વિચાર આવ્યો 2019ની અંદર કે કંઈક નવી રાજનીતિમાં જોડાવું છે. 2019માં જ્યારે હું દિલ્હી ગયો, જ્યારે આમ આદમી પાર્ટીએ બનાવેલી સ્કૂલો અને હોસ્પિટલો જોઈ, ત્યારે મને વિચાર આવ્યો કે ના, આવી સરકારી સ્કૂલો અને આવું સરકારી હોસ્પિટલની વ્યવસ્થા આપણા ગુજરાતમાં પણ હોવી જોઈએ. ગુજરાતમાં તો પછી પણ આપણા ભરૂચમાં પણ હોવી જોઈએ. ત્યારે જઈને મેં એક નિર્ણય લીધો, એક સંકલ્પ લીધો કે આમ આદમી પાર્ટીમાં જોડાવ. ને જ્યારથી આમ આદમી પાર્ટીમાં જોડાયો છું ત્યારથી સતત મારા દિવસ રાત એક જ પ્રયત્ન રહ્યો છે કે આમ આદમી પાર્ટી થકી ભરૂચ જિલ્લાની અંદર જે સરકારી કચેરીઓની અંદર મારા વિસ્તારના લોકોને જે લાઈનોમાં ઊભા રહેવું પડે છે, રેશન કાર્ડની અંદર સુધારા વધારા હોય, રેશન કાર્ડ કઢાવવાનું હોય, આધાર કાર્ડના સુધારા વધારા હોય, ઇલેક્શન કાર્ડની વાતો હોય કે પછી બેંકમાં હોય, આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર દરેક લોકો લાઈનોમાં ઊભા રહે. સાચી વાત કે ખોટી વાત? આપણે સૌ ઊભા રહીએ છીએ ને, પણ કોઈ કરોડપતિને આપણે લાઈનમાં ઊભા રહેતા જોયો છે? કોઈ કરોડપતિને લાઈનમાં ઊભા રહેતા એટલા માટે નથી જોયા કારણ કે જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર નામનો એક સડો પેસી ગયો છે. આ જે ભ્રષ્ટાચાર છે એ કેવી રીતે કરે છે? જે બેંક મેનેજર તમને લાઈનમાં ઊભા રાખે છે, એ જ બેંક મેનેજરને કોઈ કરોડપતિ વ્યક્તિ જો મોટું એકાઉન્ટ આપી દે તો એ બેંક મેનેજર એની ટોટલી જે કંઈ સુવિધાઓ છે ઘરે પૂરી પાડવા માટે આવે છે. આધાર કાર્ડની વાત હોય તો ફિંગરપ્રિન્ટ આપવા માટે તમારે 2-3 કલાક લાઈનોમાં ઊભા રહેવું પડે. પણ કોઈ કરોડપતિની વાત, નાનામાં નાનો સામાન્ય જે માણસ છે એ જ્યારે જો રેશન કાર્ડના સુધારા વધારાની વાત હોય તો એ રેશન કાર્ડના સુધારા કરવા માટે પણ એને દિવસમાં 4 વખત એને મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે. આપણા ભરૂચ જિલ્લાની અંદર 7 GIDC આવી છે. આ 7 GIDC આવ્યા પછી પણ, આ તમામ લોકો ભાજપના હોયા પછી પણ આપણા જિલ્લાની અંદર યુવાનોને રોજગારી નથી ને આજે પણ બેરોજગાર ફરી રહ્યા છે. આ બેરોજગારી પૂરી પાડવી છે આમ આદમી પાર્ટીના માધ્યમથી. આજે સિવિલ હોસ્પિટલ ભરૂચની, ઘણા લોકોએ મારા વિડીયો જોયા હશે. આ ભરૂચની સિવિલ હોસ્પિટલ અગાઉ દુષ્યંતભાઈ પટેલ 15 વર્ષ ધારાસભ્ય રહ્યા. રમેશભાઈ મિસ્ત્રીએ આગળ એક ટર્મ કાઢીને અત્યારે બીજી ટર્મની અંદર ધારાસભ્ય છે. કેટલી વખત એમને સિવિલ હોસ્પિટલની અંદર જે MRI નથી થતા, જે સિટી સ્કેનના રિપોર્ટ નથી થતા, જ્યાં આગળ કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી, ગંદકી છે ચારે બાજુ, કેટલી વખત અવાજ ઉઠાવતા એ લોકોને જોયા. જ્યારે હોય ત્યારે પ્રાઇવેટ કોઈ હોસ્પિટલ ખુલે તો એના રિબીનો કાપવા,
કોઈ મોટા મોલ ખુલે તો એના ઉદ્ઘાટનોમાં જવું, આ જ કામો એ ધારાસભ્ય અને સાંસદો પાસે બચ્યા છે. પરંતુ આપણે આમ આદમી પાર્ટીના થકી આ સિવિલ હોસ્પિટલના માધ્યમે એક દિવસ અમે લોકોએ ફેસબુક લાઈવના માધ્યમથી જ્યારે વિઝિટ કરી, બીજા જ દિવસથી એના સીટી સ્કેન મશીન પણ ચાલુ થઈ ગયા, એના MRIના મશીનો પણ ચાલુ થઈ ગયા, 3 થઈ ગયા. ચોથા દિવસથી ફોન બંધ થઈ ગયા, કારણ કે ચોથા દિવસથી એ લોકોએ મશીનો પાછા બંધ કરી દીધા. કોની રહેમ નજર હેઠળ એ લોકો બંધ કરે છે? સરકારી તંત્ર જિલ્લા કલેક્ટર શ્રીની પણ ફરજમાં આવે છે કે જિલ્લા કલેક્ટર શ્રી આ જેટલી પણ સરકારી સુવિધાઓ જે જનતાના હિતની છે એને એક વિઝિટ લેવી જોઈએ. સંકલન મિટિંગો થાય છે જિલ્લાની, મહિનામાં એક વખત સંકલન મિટિંગ થાય છે, બધા જ ધારાસભ્ય ભેગા થાય છે, જિલ્લા પ્રમુખો ભેગા થાય છે સત્તા પક્ષના, ત્યાં આગળ જિલ્લા પંચાયતના સભ્યો પણ હાજર હોય છે, તાલુકા પંચાયતના પ્રમુખો પણ હાજર હોય છે, TDO, મામલતદાર, પ્રાંત, આ તમામ લોકો હાજર હોય છે. છતાં પણ એ લોકો એક દિવસ માટે આ સરકારી સિવિલ હોસ્પિટલ માટે એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. ફક્ત ને ફક્ત પ્રાઇવેટ હોસ્પિટલોને કેવી રીતે પ્રોત્સાહન મળે, કેવી રીતે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જનતા તકલીફોનો સહારો વેઠતી હશે, એ તકલીફ એ જનતાને ખબર હશે. એ સિવિલ હોસ્પિટલની સુવિધા સુધારવી છે. આ કોલેજને જ્યારે આપવામાં આવી એ દિવસે પણ મારો વિરોધ હતો, અને આજે પણ મારો સિવિલ હોસ્પિટલને લઈ જે પ્રાઇવેટાઇઝેશન કરવા જઈ રહ્યા છે એનો આજે પણ મારો વિરોધ છે. આગામી દિવસોની અંદર તમારો સાથ અને સહયોગ મળ્યો તો આ સિવિલ હોસ્પિટલની અંદર આપણે CT સ્કેન, MRI બિલકુલ ફ્રી કરાવવા છે. એ તમારે સેવાશ્રમની પાછળ ત્યાંથી તમારે કઢાવવાના છે. ત્યારે આ 15 વર્ષથી જે ધારાસભ્યો રહ્યા છે, 7મી ટર્મ સાંસદ શ્રી મનસુખનો આવે છે ત્યારે, અને ઇલેક્શનો જેવા પૂરા થાય છે એટલે એમની પાસે સર્કિટ હાઉસની અંદર બેસા સિવાય બીજું કોઈ એમની પાસે કામ બચ્યું નથી. ત્યારે હું સ્ટેજ ઉપરથી કહેવા માંગુ છું, મનસુખભાઈ વસાવા પાસે સમય હોય, એક દિવસ સિવિલ હોસ્પિટલની વિઝિટ મારે, એક દિવસ મામલતદાર કચેરીની વિઝિટ મારે, એક દિવસ કલેક્ટર કચેરીની વિઝિટ મારે, એક દિવસ પ્રાંત ઓફિસની વિઝિટ મારે, એક દિવસ જેટલી પણ સરકારી ઓફિસો જે તમારી જે બ્રાન્ચમાં ચાલે છે એ લોકોની વિઝિટ મારો. આ બધી જગ્યાએ જ્યારે વિઝિટ મારશો ત્યારે ખબર પડશે કે જનતા કેટલી લાઈનમાં ઊભી રહે છે, કેટલી તકલીફોનો સામનો કરે છે. દિલ્હીની અંદર અને પંજાબની અંદર આરોગ્ય અને શિક્ષણ ફ્રી મળે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની, દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની સરકાર હતી. 2017થી આમ આદમી પાર્ટીની સરકાર કેવી રીતે પૂરી થઈ જાય એવા કાવતરા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ચાલુ કરી દીધા હતા. પહેલા હેલ્થ મિનિસ્ટરને જેલમાં મૂકી દીધા, ED CBIની રેડો પડાવીને. ત્યાર પછી ડેપ્યુટી CM અને શિક્ષણ મંત્રી એવા મનીષ સિસોદિયાજીને મૂકી દીધા. ત્યાર પછી સત્યેન્દ્ર જૈન હેલ્થ મિનિસ્ટર, એમને પણ જેલમાં હતા. અરવિંદ કેજરીવાલજી સાથે જ રાજ્યસભાના સાંસદ એવા ત્યાં એમને પણ જેલમાં મૂકી દીધા. આ તમામ લોકોને જેલમાં મૂકીને એક કાવતરું રચવાનું શરૂઆત આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું. આજે મળ્યું શું? ક્લીન ચીટ મળી ગઈ. આ સત્યેન્દ્ર જૈન જેઓએ જેલ કાપી 3 વર્ષ, એ સત્યેન્દ્ર જૈન જે હેલ્થ મિનિસ્ટર હતા, જેઓ લોકોની આરોગ્ય માટે સતત ચિંતા કરતા હતા, એ સત્યેન્દ્ર જૈનને 3 વર્ષ જેલ કાપ્યા પછી સુપ્રીમ કોર્ટે એમને ક્લીન ચીટ આપી અને કોઈ પણ પ્રકારના એમના વિરુદ્ધની અંદર પુરાવા મળ્યા નહીં. અને આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે ED અને CBI એમને 3 વર્ષ એમને જેલની અંદર મૂકવાનું કાવતરું આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું. એવી રીતે આ લોકોએ સત્તા ત્યાં આગળ દિલ્હીની અંદર મેળવી છે. આપણે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈએ છે કે સોશિયલ મીડિયાની અંદર જાઓ તો ગામે ગામ ભારતીય જનતા પાર્ટીને લોકો જાકારો આપી રહ્યા છે. મીડિયા ઓપન કરો, જેટલી એમની ખરીદેલી છે એ તમામ મીડિયાની અંદર જે ભાજપની છે જય જયકાર બોલાય છે. પણ સોશિયલ મીડિયા આજે તમામ યુવાનો પાસે છે.
વાત કરવી છે આ જીઆઈડીસીઓ આવેલી છે, જે બેરોજગારી જે વધી રહી છે, ઇન્સિડન્સો જે બની રહ્યા છે, આગના હોય, બ્લાસ્ટના હોય, આ તમામ ઇન્સિડન્સ જે બન્યા છે, આની અંદર અત્યાર સુધી એક પ્રથા ચાલતી હતી કે ગુજરાતની અંદર ભરૂચની અંદર કોઈ યુવાન અગર બ્લાસ્ટ થાય છે, આગ લાગે છે અને કદાચ એ ડેથ થઈ જાય તો અત્યાર સુધી આ કંપનીઓ 5 લાખ 7 લાખ 10 લાખ રૂપિયાનું વળતર આપતા હતા. મારે એક દિવસ યાદ અપાવો છે, હું અને ચૈતરભાઈ યાકુબભાઈ ગુરુજી અમે લોકો એક પદપડા યાત્રા ઉમેદ સાથે આજનો આ ખૂબ સુંદર કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એવો સંકલ્પ લઈને આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે કે હવે ભ્રષ્ટાચાર નહીં ચાલે, હવે શિક્ષણ અને આરોગ્ય દરેકના હકનો વિષય બનશે અને હવે જે જાહેર પૈસા જે આપણા બધાના જ છે એ લોકોની સુખાકારી માટે જ વપરાશે. અહીંયા ક્યાંક ને ક્યાંક ફરી એકવાર મોટા પાયે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ભાજપ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. આપણે જોયું કે આના પહેલા પણ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સાથે અનેક લોકો જે છે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ભાજપ સાથેનો છેડો ફાડ્યો હતો, એવું પણ જોયું હતું. અને હવે ફરી એકવાર મોટી સંખ્યામાં લોકો જે છે એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ધારાસભ્ય ચેતર વસાવા અને ત્યાંના લોકો દ્વારા જે છે એ વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપનો આપણે જોયું કે મોટા પાયે ત્યાં વિરોધ થઈ રહ્યો છે. આદિવાસીઓ તેમના સતત જળ, જમીન અને જંગલ મુદ્દાને લઈ અને સતત આકરા પ્રહાર કરતા જોવા મળે છે. આપણે જોયું કે તેમને નર્મદા અને તેના આજુબાજુના વિસ્તારમાંથી જે કાર્યો થઈ રહ્યા છે એ વિકાસના કાર્યોને લઈ અને તેમને ત્યાંથી જે છે તેમના ઘર અને બધું છોડી અને વિસ્થાપિત પણ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.